નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી। અમદાવાદ સહિત 20 થી વધુ જિલ્લામાં રેડ એલર્ટ। ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું। સાંતલપુરમાં 13 ઇંચથી વધુ તો બનાસકાંઠા અને વાવથરાદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। એનટીએને મજબૂત કરવા કેન્દ્રનો મોટો નિર્ણય। જીએમ રસ્તાના 4 સિનિયર ઓફિસર્સની થશે નિમણૂક। અમદાવાદના પશ્ચિમ વિસ્તારના કરોડોના બંગલામાં પાણીમાં ગરકાવ થયા। 700 કરોડથી વધુના ડ્રેનેજ સ્ટ્રોમ વોટરના દાવા ધોવાયા। કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ ફરી મોડી રાત્રે શેર કર્યો વિડીયો। કહ્યું કે દરેક મિત્રોનો આભાર માનું છું। જુમા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીએ કોર્ટમાં કર્યું સરેન્ડર। 19 વર્ષ જૂના કેસમાં જામીન મળ્યા। ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં દૂર સુધી સંભળાયો અવાજ। 2 લોકોના થયા મોત। મોદી કેબિનેટમાંથી રવનીતસિંહ બિટ્ટુનું રાજીનામું રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી કર્યું મંજૂર। એનટીએના 47 અધિકારીઓ બરતરફ કરવામાં આવ્યા। કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી। કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં પાકિસ્તાનની ડિજિટલ ઘૂસણખોરી। દિલ્હી પોલીસનો મોટો ખુલાસો તો 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને દેશના દુશ્મન માનવાનું બંધ કરે સરકાર। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અનિવાર્ય। સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર। બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન રાજીનામું અને શેખ હસીનાના સાથેના કથિત ફોન કોલથી વિવાદ ગરમાયો। ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો 20 જુલાઈથી પણ મોટું આંદોલન થશે। સીજેપીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટ રાખશે નજર। કેન્દ્ર સરકાર એનટીએને એફિડેવિટ આપવા આદેશ। ભૂખ હડતાલ પૂરી ગઈ પણ હવે આંદોલન ચાલુ રહેશે અને સીજેપીની શિક્ષણ મંત્રીના રાજીનામા પર આગ્રહ અને પ્રધાનમંત્રી મોદીના વિડીયો સંદેશની અસર પડી। દેશમાં ચોમાસું, ગુજરાતના મેઘનું તાંડવ અને આજે 17 રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી તો આઈએમડીની નવી આગાહી। પાકિસ્તાનમાં સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલો। 15 સૈનિકોના મોત। જવાબી કાર્યવાહીમાં 12 આતંકીઓ માર્યા ગયા। પેપર લીક સુધારા બિલને કેબિનેટની મંજૂરી। 27 જુલાઈએ સંસદમાં રજૂ થવાની શક્યતા। અશ્વિની વૈષ્ણવના સવાલો ટાળ્યા। સુપ્રીમ કોર્ટે ભારતીય વાયુસેનાના મદદને કામચલાઉ ગણાવી નક્કર યોજના માંગી। કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે થોડી વારમાં બેઠક। દીપકે કહ્યું કે પ્રધાનમંત્રી રાજીનામું આપે, બેઠક પહેલા મૂકી કડક શરતો। ઈરાન અમેરિકાની જંગની હોળીમાં હોમાય સામાન્ય જનતા। ક્રૂડ ઓઇલથી લઈને દૈનિક વસ્તુઓ સુધી વધી રહી છે મોંઘવારી। ગુજરાતવાસીઓ આજે ખાસ સંભાળજો। રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ જાહેર। મનોજ સોરઠિયાનો ભાજપ પર પ્રહાર। પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું અને ચૈતર વસાવાને ન્યાયની માંગ કરી। વાપી રેલવે સ્ટેશન પર વરસાદમાં ફસાયેલા મુસાફરોને જમિયત ઉલમાએ વાપી સ્ટેશને પહોંચાડવામાં માનવતાનો સહારો। શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાના લીધે છેલ્લા 10 વર્ષમાં 1.25 લાખ હોનહાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી। ગોપાલ ઇટાલિયાનું નિવેદન। ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન। શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ લોકોને હાંકલ કરી। પેટ્રોલમાં 20% વધુ ઇથેનોલ બ્લેન્ડિંગ પર મોદી સરકારે કરી સ્પષ્ટતા અને કહ્યું કે સારા ફ્યુઅલને લઈને કર્યો મોટો દાવો। ગુજરાત પરથી હજુ આફત ટળી નથી। આંબાલાલ પટેલની તારીખ સાથે ગંભીર આગાહી। હવામાન વિભાગે પણ આપ્યું રેડ એલર્ટ। પેપર લીક પર સંશોધિત બિલને મોદી કેબિનેટની મંજૂરી મળી। 10 વર્ષ જેલ અને 10 કરોડની દંડની જોગવાઈ કરવામાં આવી। મોદી સરકારના મંત્રીએ રાજીનામું આપ્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકાર્યું। ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને મોટી જાહેરાત। હવે અમદાવાદ, વડોદરા, સુરત અને દમણમાં 25 જુલાઈએ શાળા કોલેજ બંધ। માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર। ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં।
ગુજરાતમાં આગામી 3 કલાક અતિ ભારે, રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં મજબૂત બેવડી સિસ્ટમ વધારે વરસાદનું જોર વધશે અને 48 કલાકમાં મેઘરાજા ફરીથી અમદાવાદને ધમરોળશે. સરકારે ભારતના 40 જિલ્લાઓમાં જમીન અને પાક આધારિત સબસિડીવાળા ખાતર વેચાણ પ્રણાલી માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. જામનગરમાં માલધારીઓને મોટો ફટકો, જગા ગામમાં 50થી વધુ ઘેટા બકરાના અચાનક મોત, પશુપાલન વિભાગ દોડતું થયું. આજથી ગાંધીનગરના જેન ઝેડનું આંદોલન, ગુજરાત સરકાર ચિંતામાં તો હોસ્ટેલ કોલેજમાંથી કાઢી નાખવાની ધમકી. સોનમ વાંગચુકે કહ્યું કે ધિક્કાર છે આ લોકો પર, ભાજપ નેતાઓના હાથે પારણા કરવાની વાત પર ભડક્યા સોનમ વાંગચુક. સાઉદીમાં દુનિયાના સૌથી મોટી ઓઇલ કંપની અરામકો યમનમાં મિસાઇલ હુમલાથી ધણધણી ઉઠી. ગુજરાતમાં આગામી 48 કલાક ભારે, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી જાહેર. પેટ્રોલ ડીઝલના ભાવમાં મળશે રાહત, અમેરિકા ઈરાનના યુદ્ધમાં ચીનની એન્ટ્રી થઈ. અમદાવાદમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આપ્યા આદેશ. પરમિશન વિના સોશિયલ મીડિયા પર કોર્ટના વિડીયો પોસ્ટ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. પોસ્ટ કરતા પહેલા લેવી પડશે પરવાનગી. સૌરાષ્ટ્રવાસીઓ આજે ખાસ સંભાળજો, અતિભારે વરસાદની ચેતવણી, તો 10 જિલ્લામાં રેડ એલર્ટ અને 15માં ઓરેન્જ એલર્ટ જાહેર. ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત, અસરગ્રસ્તોને તાત્કાલિક સહાયના નિર્દેશ. ભારે વરસાદની સ્થિતિ અંગે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કડક નોંધ, પરીક્ષા પ્રણાલીમાં માત્ર કામચલાઉ પગલાં નહીં ચાલે, આખું વર્ષ રાખવામાં આવશે નજર. ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલી, 1.5 લાખ હસ્તાક્ષરો સાથે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી. રાજપીપળામાં ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી રાજસભામાં ઈસુદાન ગઢવીનો ભાજપ પર આકરો પ્રહાર, આદિવાસી એકતાનું આહવાન કર્યું. આંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી જાહેર, ઉત્તર ગુજરાતમાં પડશે 15થી 20 ઇંચ વરસાદ, મહેસાણામાં 3ના મોત. દિલ્હીમાં નીટ પેપર લીક આંદોલન મામલે ગોપાલ ઇટાલિયાના સરકાર પર પ્રહાર, શિક્ષણ વ્યવસ્થાને લઈને ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંકટને કારણે પેટ્રોલ ડીઝલ અને અન્ય ઈંધણના ભાવમાં વધારો, મોંઘવારીનો માર, એપ્રિલ પછી ખાદ્ય ચીજો મોંઘી થશે. ભાજપના નેતા જવાહર ચાવડા પેપર લીક આંદોલન મામલે આવ્યા મેદાને, પત્ર લખીને વ્યક્ત કરી ચિંતા. ગાંધીનગરમાં ધરણા પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને નજરકેદ કરાયા, પ્રવીણ રામને પોતાના જ ઘરે જ કરાયા નજરકેદ. નવસારીમાં પૂર પીડિતો માટે CR પાટીલની મોટી જાહેરાત, ઘર વખરી અને પશુધન નુકસાની માટે અપાશે આર્થિક સહાય. ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવામાં આવ્યું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર મંતર પર ઉજવણી કરવામાં આવી, દીપકેએ કહ્યું કે ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. હિમાચલમાં તબીબી હેતુ માટે ગાંજાના વાવેતરને કાયદેકીય મંજૂરી, આવો નિર્ણય કરનારું દેશનું 3જું રાજ્ય બન્યું. સોનું ₹2600 અને ચાંદી ₹6900થી વધુ મોંઘી થઈ, એક અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં ભડકો થયો. તો હાલ માટે આટલું છે, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.